સાણંદના પ્રાઇવેટ વીકેન્ડ હોમમાં મુંબઈના એક શખ્સે પોતાના સાઢુની મેરેજ એનિવર્સરીને લઈને થીમ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડૉક્ટર સહિતના મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પાર્ટીમાં 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. ત્યારે બાતમીના આધારે સાણંદ પોલીસે અહીં રેડ કરી 81 જેટલા યુવક અને યુવતીઓની અટકાયત કરી હતી. પોલીસે દારૂની બોટલો, હુક્કા તેમજ 22 જેટલી લક્ઝુરિયસ કાર સહિત 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી દ્વારા વર્ષ 2026-2027 માટે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં કોર્પોરેશનના બજેટમાંથી 32 કરોડના ખર્ચે જૂનું કતલખાનું બંધ કરીને નવું કતલખાનું બનાવવાની યોજના મૂકવામાં આવી હતી. પરંતુ આ વાત સામે આવતા જ ખુદ શાસક પક્ષ ભાજપે ઉગ્ર વિરોધ કર્યો હતો. બજેટમાં દરખાસ્ત જોઈને ભાજપના નેતાઓ રોષે ભરાયા હતા. ત્યારે ભારે વિવાદ બાદ અંતે પાલિકાએ નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી છે. પક્ષના દબાણ અને લોકલાગણીને માન આપીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ દરખાસ્ત રદ કરવાની બાંહેધરી આપી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દાણી લીમડામાં કોજી હોટલ પાછળ ચાલતા કેમિકલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું છે. આ ગેંગ જીઆઈડીસીમાંથી કેમિકલ ભરીને નીકળતા ટેન્કરોના ડ્રાઈવરોને લાલચ આપતી હતી અને રસ્તામાં કેમિકલની ચોરી કરતી હતી. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કોજી હોટલ પાછળના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી 61 લાખથી વધુની કિંમતનું 53,000 કિલોગ્રામ કેમિકલનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસે સ્થળ પરથી 6 આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં વપરાતા 4 મોટા વાહનો સહિત 98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે અશફાક શેખ સહિત 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.